એ મારી ચેહર દયા કરજે માં. ગાઈસ આ પાપડી લાવી અમારે ખાવાની છે અને નીચેની સેવો ને ગોઠિયા કાબરો કાગરા પેલા આવા ને પક્ષીઓ માટે લાયા. તો ગાઈસ ડીમાર્ટમાં આવ્યા હતા પપ્પાના 2 કલોલ. આજ તો બહુ ફર્યા. પહેલાં વૈષ્ણોદેવી ગયા ના આરે અંગૂઠો આમ નેચર નાખી ગયો હતો એ રીતે અને મારું વજન ઉપર રાયડો તો સારી પણ મજા સજા બની જાય ભાઈ. મામીને ઊંચા ચકદોમ બેહાડ દે એક વાતને ઉપર પછી બંધ કરી દો ચકદો. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ. આજના આપ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતા, જય માં ચેહર ગાઈસ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જશો ગાઈસ. સરસ મજાની સવાર પડી છે અને આજ વરસાદે અલ્પ વિરામ આપ્યો છે. આજે વરસાદ પડતો નથી, સવારમાં ઝાપટું પડ્યું હતું. આજ તો અનિલને બધા ઉઠી ગયા વહેલા વહેલા, છોકરાને બધા. તો એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ. મમ્મીથી શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ રૂલા. રૂલે તો તું ગુડ મોર્નિંગ જેનલ. અન્ના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આ વરસાદ પડશે થોડી વારમાં, તૈયારીમાં જ છે મને એવું લાગે. એ મારી ચેહર દયા કરજે માં. લુઘરા જ નહીં ઉકાતા. ગુડ મોર્નિંગ સાગર. શેતા તો સવારમાં દહીંનું દરવા વર્ગીએ. ગુડ મોર્નિંગ શેતા. જય માતાજી. એ મા ચામુંડા મને ગણપતિ બાપા હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા. કાંઈ સવારમાં મળી છે મારા માટે બનાવશે ચા. હું ચા પીને જઈશ ઓફિસે. ગુડ મોર્નિંગ મની. મને નાહી ખું બાકી તો ગાઈસ મારીને સાગરની ચા તૈયાર થઈ છે. જઈશું અને મને સાહેબ એમને બનાવે છે પૌવા નાસ્તામાં. બધાને બનાવે પૌવા? તારે એકલી ને? વાહ શાબાશ. કોઈ નહીં ખાતો પૌવા સારા બનાવીએ અમે. ડુંગળીને ટોમેટા બમેટા ને પછી શું કહેવાય બાઠમ નાખ્યા તો ખાય. તો ચલો ગાઈસ, આજનો બ્લોગ હવે અહીંયાથી અનિલ કન્ટિન્યુ કરશે. હું જઈશ ઓફિસે. કોણ ના કાકા સ્કૂલે નહીં જવાનું. આ વધારે વરસાદ પડે ને તે બહુ આગાહી ને એના લીધે રજા આપી દીધી સ્કૂલમાં. શું બનાવો? એ તો એના માટે બનાવે. ચલો ગાઈશ, તો મમ્મીને જશે ખેતરમાં ને હું જઉં છું ઓફિસે. તો ગાઈસ શ્વેતા તો વહેલા વાસણ ધોઈ નાખ્યા છે ચાના. અને અંશુ ઉઠી ગયો. ગુડ મોર્નિંગ ક્યાં છું બેટું? ગુડ મોર્નિંગ, જય માતાજી. જો લાયા તો મૂકતા નહીં, સારું હતી રમવા. ચલો તો ખાવા. અને રસોડામાં તો શું કરે છે? તો ગાઈસ રસોડામાં તો મનીષા ફ્રીજ સાફ કરે છે. આ મરચા ચારના લાયેલા ખબર? આ કેટલા બધા બગાડ્યા. આ પપ્પા અમે લાવ્યા તે રહ્યા. એ આ લાલ મરચો ને નાખી ના દે, હૂકવી દે એટલે લાલ લઈને હૂકવામાં કોમ આવે આપણે. અરે વાવવા માટે આપણે ખાવા નહીં કહેતો, એનું બી માટે બી વાવવા માટે કોમ આવે. હું લેવું ડોરેમાં ડોરેમાં જોઈ બેટા. તો ગાઈસ આ આસોપાલાઓ વાવાઝોડું આવ્યું હતું ને, બહુ હલતો હતો. તો નીચે બહુ જ એના હુક્કા લાકડા પડ્યા. તો ચલો હું થોડું સાફ સફાઈ કરી દઉં. કેમ કે તુલસીનો બગાડ છે ને બીજા બી છોડવાનો બગાડ છે એટલે. અને બહુ જ વાવાઝોડું આવ્યું હતું ને, આટલા બધા લાકડા પડતા નહીં કોઈ દિવસ. તો ચલો હું એને સાફ કરું. તો ગાઈસ પપ્પા તો ઓફિસે જઈને આવ્યા હા. શું લાયા? અચ્છા નાસ્તો. ઓહ કેટલો લાયા? એક પડી વાલ આવજે. તો ગાઈસ આ પાપડી લાવી અમારે ખાવાની છે. અને નીચેની સેવો ને ગોઠિયા કાબરો કાગરા પેલા આવા ને પક્ષીઓ માટે લાયા. બહુ જલ્દી પતી જાય ને ભાઈ. બહુ પક્ષીઓ જેમ જેમ રોજ વધતા જ જાય તો ખાવાનું બી વધારવું પડે. ગાઈસ અમારે બધા ઘરે છે ને તીખી પાપડી બહુ ભાવે, તો તીખી પાપડી લાયા. અને આજે તો ખાવામાં
ચોરી રીંગણ બટાકા બનશે એક ને એક. તો ગાઈસ આજ પાછી સેતા એક જ દારામાં ડ્યુટી ચેન્જ કરી નાખી. રસોડામાં પાછી આવી જાય. ના મજા આવી ચોકડીમાં સેતા? ચોકડીની નોકરી મજા ના આવી સેતા? પણ એમને મને તું રસોડા ના પાડી. પણ એમને આવું ચેમ ચેન્જ કરતા રહે. હા હા મણીને બાજુ રોટલા નહીં હાલે તે શીખવા દેતી હતો. તે તો રીલના બિલ બનાવી હતી ખરી. માની કે રીલ જોઈને શીખી લે. એરી મને શીખવાડે હું એને શીખવાડું એમાંથી મોટીને મમ્મી શીખવાડશે. મમ્મી જો બે હાથ નહીં માની પછી એમ કે મને ભાવતા જ નહીં હવે એમાં શીખો. શીખવાડે. પણ એમને અમારા માટે તો શીખો. અમારે ના હોય ત્યારે તું ઘડિયાળ. તમારે બધું બોલે આ શીખવાડે પંકજ મારે શીખવાડે પંકજ મારે ના પાડે તો ઓકે ઓકે બરાબર. એટલે આપણે જોઈન્ટ ફેમિલી નહીં એટલે બધા માટે શીખવું પડે. તે મારા માટે એકલા માટે શીખ્યા? ના મને તો એટલે શીખ્યા તો મને ઘઉંના કરતા થોડું બહુ આવે બાજુના ફટાફટી થઈ જાય. બરાબર. અને આ ડેટોન મને ચોરી છે મને ભાવતી નહીં. ચોરા ને ચોરી મને ના ને મારા ફેવરેટ ચોરા નાના આબોખા પાડી દે મને એવું લાગે બને બને. ચોરા તો ચોરી હોય. આ ચોરી ચોરા જ કહેવાય. હુકા એટલે ચોરા થઈ જાય. તો ગાઈસ આજ તો વરસાદ પડ્યો નહીં એ સારું હા. તે ગેડો ચાલ લેવા જ્યાં આજે આજે બેસવાલે ચાલ ના હોય. અને પપ્પા બી આવી ગયા ઓફિસે જઈને. ના પપ્પા જમવાનું થઈ ગયું. મારે ખાવું છે. અને ઘઉંના કોને ખાયા છે? શાક થઈ ગયું. ખાઈ જાઉં કે ના શું બનાય તમારે તો મોટા ભાગે બધા રસામાં તો બાજરી બાજરી એટલું જ જોઈએ નહીં. ખાલી માની એકલી જ ઘઉં ના ખાય બીજું કોઈ હા છોકરો હાચા. ગાઈસ આજ તો પાછા અમને ડ્યુટી ચેન્જ કરી હા તો મનીષાનો વારો આવી ગયો છે કપડાં ધોવાનો. અને ગાર્ડન કચરો કાઢી દીધો મેં પણ એક વખત ગોળ કરવાની. થોડો તડકો કાઢે ને તો સારું. આજ તો વાતાવરણ સારું તડકો તો આવ્યો હા. કપડાં બપડા સુકાઈ જાય. તો ગાઈસ અમે તો ધાબા ઉપર આવ્યા હતા. મનીષા કપડાં સૂકવા હા અને કાલના જે સુકાય હારા લઈને જાય છે. તો આજે તો પપ્પા ચવાનું લાવી દીધું હા. પપ્પાને ખબર હા કારણ કે બહુ પેકેટ વધ્યા નહીં એટલે હું લેવું તા હા દાલો આલું. અને જારના બી આપણે લાયા હા 1 2 3 4 વધ્યા હવે. જાર બી પથવા આવી હા. જાર બી લાગવી પડે. લે તને દારો આલું લે તું લે ભાઈ ગાંડી. એ ગાંડી આ ગાંડા લઈ જા. આ તો બહુ હ હું પડ્યું પાણી માટી પર દીધી છે બેટા કોકને. તારે નહીં ઊંચું થાય મૂકી દે. હવે રમશે. એ બાગશો નહીં ને બે કાંડિયા પાંડ્યા. ગાઈસ આજ તો તડકો જબરજસ્ત આવ્યો. કપડાં બપડા બે દાના બધા સુકાઈ જાય. બહુ કપડાં ભેના થાય પણ વરસાદના તડકો આવતો નથી સુકાતા જ નહીં. ના બે જો નહીં લે આવો હાથ આપણે પેલી ડોલ રમ તું ડોલ રમ. ધજિયાએ ઉપર ભરાઈ જઈ તો ઉતારવી પડે ને હરકી કરવી પડે. ગાઈસ અમે તો ધાબા ઉપર નીચે આવીએ ત્યાં નીચે આવ્યા તો શેતાએ ખાવાનું કાઢી દીધું હા. તો ચલો જમી લઈએ. શાક રોટલા બાજરીના અને છાશ હેઠ છે તો દહીં માં નહીં ખાવું. દહીં છાશ બગડી હાજે તો ગાઈસ જઈ જાય. તો ગાઈસ મનીષા તો વારે છે કપડાં અને અમે ખાઈ ભાઈ નવડા પડીએ હતા. અને આ પપ્પાને બે જઈએ છીએ બહાર થોડું કામ છે તો પપ્પા બી રેડી થાય છે હવે. હું હા હું ક્યાં
હા આને પકડાયા બહાર નાખ્યા છે આગળ રાખ આગળ બેઠાઈ ના મોઢા આગળ ગાઈસ યસ દવા પીવો હા એને પપ્પા કે નહીં પીતો માનતા નહીં ને એટલે આજ તો વિડીયો ઉતારીએ અમે બે જણા એમને બતાવવા માટે કજો હવે લેટ જલ્દી જલ્દી ઓકે નાઇસ બે દવા પી ગયો તો ચલો ગાઈસ હવે નીકળીએ અમે તો ગાઈસ ડીમાર્ટમાં આવ્યા હતા પપ્પાના 2 કલોલ આજ તો બહુ ફર્યા પહેલાં વૈષ્ણોદેવી ગયા વડસરથી શેરીસાથી કલોલ તો ડીમાર્ટમાં પપ્પાને 2 હતા તે ઘરે ફોન આવ્યો હતો કે મરચું પેલું સારું નહીં આવ્યું તો બીજું લેતા આવજો તો મરચું ને એવું લીધું તો પપ્પા એ મોરસ ને ચા ને એવું લેવા મંડી પડે તો ચલો હા અંદર તો વિડીયો શૂટ નહીં કરી દેતા એટલે બહાર આવીને કરી તો ગાઈસ હવે પપ્પાને બી અમે નીકળ્યા હા ડીમાર્ટમાં હવે થોડા કલોના અંદર થોડું કામ હા પતાવીને જઈશું ઘરે હેડું છું એવું આવી જાય તો બોલે ને એટલે તો ગાઈસ બહુ ટ્રાફિક છે અહીંયા કલોલથી નીકળીએ બહાર તો ગાઈસ ઘરે આવી ગયા હતા ને તો જો 2 જણા ચોકલેટો ખાઈ છે પપ્પા લાયા છે હા કેવી હા ચોકલેટ રોહે કેવી હા મસ્ત અંજુ કેવી હા હા મસ્ત રોહી કહેજે એમ મૂડા દહીંનું ગાઈસ કેટલા વાગ્યાનો ટાઈમે કંઈ ખબર નહીં જોયો નહીં અને ગાઈસ મને તો પગે ભૂલ પડ્યો તો મસ્ત અંગૂઠો દુખાય હાથ તો લૂલું હેડ ઉપર ને શેતાવ કરે રસોઈ પાછા આવી ગયા છે રસોડામાં રસોઈ કરવા શું બનાવે આજે રસોઈમાં તુવેરો બાફી કહેતા હતા અરે હા થાય કેવું કરું હા ઓરો બાપા હું તો કાં તો તુવેરો ખાવા મળશે હું તો કાલ સંભાળી દીધી પણ હવે ના બફાય તે અરે અમે માર્કેટે ગયા હતા પણ પપ્પા મમ્મી બોલ કરતી હોય ને કે શાક ઉપર વધારે લાવો તે પપ્પા ના ઉતરી જ નહીં તે હું ઉતરતો હતો તે બને ના જાજે કે નહીં લેવું શાક બે ખેર સોનું મોટું ઘેર તે ઘેર નહીં આવ્યા હા રે બનાવો લીલી ડુંગળી બટાકા ના લીલી ડુંગળી બટાકા મને નહીં પાવતા મને તો હા મને તો દુખાય મળશે બે હાથ બાકી એટલે હું તો અડધરને એવું ગરમ કરું છો જીમાં ડોલરની મેં કાઢ્યો તો હા એટલે તો ગાઈસ રસોડામાં તો દાળના ડુંગળી બને હે બટાકા ડુંગળીમાં કોઈક બર્યું છે તા અંદર ગાઈસ મારો પગ જો જખમ થઈ ગયો છે હવે ઉતારવાળા ભાઈ જોડે જવાય તો જવું ચરાવવાળા ભાઈ ઉતારવાની ઉતરેલો તો સજ ના તો લોવો હર કરી દે હે ફોન કેમ આવે અને તો ગાઈસ પપ્પા હવે ચકલાનું ખાવાનું કાપીને મિક્સ કરે ગોઠિયા અને સેવ હા ના અરે અંગૂઠો નેચર નાખી ગયો હતો એ રીતે અને મારું વજન ઉપર કાકાએ મને પગ મચેરીને સીધો કરી આલે છે હવે હા દુખાતું થોડું ઓછું થયું પણ કે રિકવર થતાં 2 દિવસ જેવું લાગશે મારા તો હું અંશુ બંને ઘરે જઈએ અને હળદરનો મેઠાનો કે લેપ લગાવતું રહેજે 2 દાડા અને ગરમ પાણી ધાર તો પગે તો 2 દાડા લગાડે મારો તો ચલો ગાઈસ હવે ઘરે જતા રહીએ અમે એક તો અંશુએ હંગાત થઈ ગયો ને વરસાદના છોટા પર તો ગાઈસ અમે ઘરે આવી ગયા તો ગાઈસ હું પડે ને તારા અંગૂઠો આખો આમ થઈ ગયો તો એક અહીંયા અને અહીંયા 2 જગ્યાએથી ઉતરી જતો તો કાકાએ ચડાવી દીધો છે અને એવું કીધું કવર લેપ લગાવી દેજે નવો અને પાણીની ગરમ પાણીથી ધાર આપજે શેક તો ચલો લેપ બનાવી દઈએ
ક્ષેત્ર એ બે જગ્યાએ જતો રહેતો ચલ બે અહીંથી અને અહીંથી હા ચરાવી દીધો મેં ઓલો આવી ગયો હલો ત્યાં આવી ગયો ને એ તો કે સવારે આવ્યો હોય ને તો તને અત્યારે તો મટી ગયું ભાઈ કારણ કે તું મોડો આવ્યો ને એટલે પડ્યો ને તરત આવ્યો તો સારું હતું હવે ગરમ પાણી કર્યું શેક બી આલો કહે ને લેપ લગાવ કહે એક દારો બે દારો તો દુખાય જ તને હવે હોડી ઉતારે નહીં તો તને થોડું થોડું દુખાય મચકોડતા દુખાય નહીં તાને તો જબરદસ્ત કોઈક વિડીયો ઉતારે તો મારો એક્સપિરિયન્સ આવી જાવ અંદર કેવા હોય સાગરને લઈ જા કરતો પણ મને ખબર હતી કારણ એનો વિડીયો ઉતારે તો હું બૂમા પાડતો હતો પણ નહોતો પાડે કે હો આ તો હું નોર્મલ જ હું આમ કદી કંઈ ઉએ નહીં કરી ખબર ને પૂછી જજે અંશુ ને અંશુને પૂછજો અંશુ બધી ખબર તો ચલો ગાઈશ હું આ લેપ બેપ લગાવી લઉં શેતા ઘરે છે રોટલી તો શેતા ખાવાનું તૈયાર હવે ગરમ પાણી તો લગાવજો જ બે દાડા એવું કીધું તો ગાઈ શેતા તો બનાવે છે રોટલી અને શું બનાવ્યું મારા માટે બનાવે છે ભીંડા ઓ ચણા દાળનું શાક બી બનાવ્યું હા ગાઈસ મમ્મી બનાવે છે છાશ અને ભૂખ લાગી મને જોરદાર રોલા ભૂખ લાગી હા તો ગાઈસ ચલો આ લોકો તો ફટાફટ ખાવાનું કાઢે માતાજી અગરબત્તી કરી દીધી હા ગાઈસ અન્નાન તો પગ મચકાઈ ગયો તે અને ઊંઘી રહ્યો હા રેસ્ટ કરવાનું કીધું રેસ્ટ કરો તા અને ગાઈસ ગિંદા સ્વામી ડેરી જઈને આવતા રહ્યા છે માણસાન યસ તો બાર હિસકામ બેઠા હા શું મની લેડો ખાવા હાવ થઈ ગયું તો છાશ બનાવો મમ્મી એટલે ખાવાનું તૈયાર ચલો ગાઈસ તો હવે જમવા ટાઈમે મળીએ તમને આણાઈ છે આપણી બાય તો ગાઈસ હું એકલો તો ખાવા બેસી ગયો મને લાગી ભૂખ અને બીજા બધા થોડી રેંગા હે જીરા ડબલી તો ગાઈસ દાળનું ડુંગળીનું શાક બનાવ્યું ભીંડી અને ખીચડી હા ડુંગળી છાશ રોટલા એ બધું ભૂખ લાગી ખાવાનું છે બેટા બેજાડા બેજાડા ખાવાનું હોય તો ચલો ગાઈસ ખાઈ લો તમે થોડું ભૂખ લાગી જોરદાર તો ગાઈસ પંકી તો જમવા બેસી ગયો હતો અમે બી જમવા બેસી ગયા હા હું શ્વેતાન મમ્મી ત્રણ હજુ માની જીનલના સાવન બાકી રહે ના જો કતેરામ રામા હા રમકડા લાગે નહીં રમતા અને કતેરા રમશે પોણો પક્કા રમશે એવું પણ આ મેરા રમકડો નહોતો લાવવાનો પણ રાજપુરના મેરામ જાણું ને આપણે વરસાદ બહુ પડે તો રાયડો નહીં બેસવાનું ના માપનું હોય તો બેસવાનું નહીં સીધા હા ત્યાં તો રિક્સ હોય ભાઈ સેફટી કોઈ હતી નહીં ના ઇન્સ્યોરન્સ બી ઇન્સ્યોરન્સ કશું હતું ને બચ્ચો વિડીયો આવ્યો એક છોકરી અટકાઈ દીધી શેતાન આવી જાય શેતાન મણી બેન આવી જાય હું એટલે તો ના પાડી દીધી વોટર પાર્કમાં મને એવું થઈ તમે કેરા પેલું એ જે હા ને તો કવર કાઢી નહીં આવતું એના તો એક છોકરો આવી ગયો છોકરા તો દૂર રાખવાનું આ બધા ભરોસો જ ના આ બધા લોકલ માણસો હોય ના ગોધીનગર જે આવે ને એમાં એમના વીમો બીમો બધું હોય પંગા કોઈ થાય ને પણ વાઘ એ તો આપણે ભોગવવું પડે મો જે વીમો બીમો જે તેલ પીવા જેવું રાયડો તો સારી પણ મજા એક સજા બની જાય ભાઈ મામી ઊંચા ચકદો બેહાર દે એક વાતને ઉપર પછી બંધ કરી દો ચકદો અડધો કલાક સુધી બેહાર રાખ પેલા કહું કાશું આ 2-3 માળનું મામી અમને આવા ભાઈ ના થાય ને તો આખું વરસ ચકડું બોધી રાખું તો કશું ના થાય અને થવાનું હોય ને તો ગમે તેટલી સેફટી હોય ને તો થઈ જાય તો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો અને છોકરો તો હજુ જાગે જ છે હું તોય નહીં લેસન કરી જઈશ
હા દાડો લેસન કરી દો એને કાલ સ્કૂલ જવાનું હા હવે વેકેશન પૂરું થઈ ગયું હા મને લેસન બાકી કરી દો ને વાટ્ય જુઠ્ઠાનો લે લે તું એ ઊંઘવા આઈફોન લાવો અમારો આઈફોન લાવો તાને આઈફોન લઈને બે અમારે તો અંશુ આઈફોન હા બોલ ને તમે એવું કરું ભાઈ માર ખાવા તારા માર ખાવા છે ચાલો ગાઈસ तो गाइस पप्पा तो बेसना वीडियो जोवा है मम्मी ने गए थे ना तो आज की वीडियो न सिर्फ पशुधन पे बल्कि उनका जो डाइट प्लान है उसके ऊपर लेड़ा तवेलो बनाई दी है बोर बनाई दे क्षेत्र में पहला देख सकते हैं और मुर्रा भैंसों की जो कतार है एक ही कतार में 20 से 25 लीटर गाइस तो बता खाई पी नवरा થઈ ગયા છે કચરા પોતો થઈ ગયું છે ગાइस રસોડામાં બી કોઈ નથી તો ગાइस બધા ખાઈ પી નવરા થઈ ગયા કામમાં બધા હવે પતા કીધું છે હું એ જશું ઊંઘવા માટે મને આવશે હું નવો બ્લોગ એડિટ કરીને ઊંઘીશ તો ચલો ગાइस આપણો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ નવા બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી